નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં લિફ્ટમાં ફસાઈ જતા મજૂરનું મોત નીપજ્યું છે। તો રાજકોટથી ઘટના પ્રકાશમાં આવી છે। લિફ્ટમાં ફસાતા મજૂરનું મોત નીપજ્યું છે। જંકશન પ્લોટની કરિયાણા દુકાનમાં ઘટના બની છે। તો હરેશ શાપરા નામના મજૂરનું મોત નીપજ્યું છે। લિફ્ટમાં ફસાઈ જતા મજૂરનું કરુણ મોત નીપજ્યું છે। સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે રાજકોટથી। રાજકોટમાં 43 વર્ષીય હરેશ શાપરાનું મોત નીપજ્યું છે। લિફ્ટમાં ફસાઈ જતા જ મજૂરનું મોત નીપજ્યું છે। માલસામાનની લિફ્ટમાં આ 43 વર્ષીય શખ્સ ફસાઈ ગયો હતો। લક્ષ્મી કરિયાણાની દુકાનમાં કલરકામ વખતે સમગ્ર ઘટના બની હતી। તો હરેશ શાપરા નામના મજૂરનું મોત નીપજ્યું છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટથી ઘટના પ્રકાશમાં આવી છે। લિફ્ટમાં ફસાઈ જતા મજૂરનું મોત નીપજ્યું છે, શું છે સમગ્ર ઘટના? ચોક્કસથી જંકશન પ્લોટની કરિયાણાની દુકાનમાં એક ઘટના ઘટી છે, જેમાં હરેશ છાપરા નામના કલરકામના મજૂરનું મોત નીપજ્યું છે। લિફ્ટમાં ફસાતા આ મજૂરનું મોત નીપજ્યું છે। કલરકામ કરતી વખતે માલસામાનની લિફ્ટમાં આ મજૂર ફસાયા હતા અને તેના જ કારણે આ મોત છે તે નીપજ્યું છે। હાલ પરિવાર છે તે ખૂબ જ ગંભીર હાલતમાં છે, કહી શકાય કે ખૂબ જ અત્યારે દુઃખ વ્યક્ત કરી રહ્યું છે। આ સાથે કહી શકાય કે વધુ એક આ પ્રકારનું મોત, કરુણ મોત છે તે રાજકોટમાં ઘટી। ખૂબ જ કહી શકાય કે ધ્યાન રાખવા જેવી બાબત છે કે જ્યારે માલ સામાનનો જ્યારે લિફ્ટ ઉપર કોઈ વ્યક્તિ ચડે છે ત્યારે ધ્યાન રાખવા જેવી જરૂરી છે। આ પ્રકારની ઘટના 2 મહિના પહેલા પણ રાજકોટમાં જ ઘટી હતી અને વધુ એક ઘટના આજરોજ ઘટી છે, ત્યારે હાલ પરિવારમાં પણ ખૂબ જ એક શોકનો માહોલ છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો 2 મહિના પહેલા જ રાજકોટમાં આવી એક ઘટના બની ચૂકી છે। ફરી એકવાર આ ઘટના પ્રકાશમાં આવી છે। લિફ્ટમાં ફસાઈ જતા મજૂરનું મોત નીપજ્યું છે। પરિવારમાં હાલ અત્યારે શોકનો માહોલ છે। તો રાજકોટથી ઘટના પ્રકાશમાં આવી છે। જંકશન પ્લોટની કરિયાણા દુકાનમાં ઘટના બની હતી। હરેશ શાપરા નામના 43 વર્ષીય મજૂરનું મોત નીપજ્યું છે। જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે, જૂનાગઢથી આ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો જૂનાગઢથી જે સમાચાર સામે આવ્યા છે, કોલકાતામાં તબીબની હત્યા અને દુષ્કર્મને મામલે સમાચાર છે। મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી હતી। તો હત્યારાઓને કડકમાં કડક સજા આપવા માટે માંગ કરાઈ છે। 300 થી વધુ વિદ્યાર્થીઓ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। તો જીએમઈઆરએસ થી મજેવડી ગેટ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી। જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે। કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મની હત્યા મામલે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે। તો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી હતી। હત્યારાઓને કડકમાં કડક સજા આપવા માટે માંગ કરાઈ છે। તો સમગ્ર દેશમાં હાલ અત્યારે ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જી અમર, પશ્ચિમ બંગાળની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે। રાજકોટ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ હતી, શું કહેશો? બિલકુલ કે જૂનાગઢ ખાતે આ કેન્ડલ માર્ચનું છે તે આયોજન છે તે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યું છે। થોડા દિવસો પહેલા જ કોલકાતામાં એક મહિલા તબીબની હોસ્પિટલની અંદર જ હત્યા કરવામાં આવી અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે હવે તબીબો તેમ કહી રહ્યા છે કે હવે હોસ્પિટલની અંદર પણ તબીબો સુરક્ષિત નથી ને જેને લઈને આ જે હત્યારાઓ છે, દુષ્કર્મ આચરનારાઓ છે, તેની સામે કડકમાં કડક સજા થાય, કડકમાં કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય, જેને લઈને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।
બીજી તરફ જુનાગઢની મેડિકલ કોલેજ ખાતે ત્યાં જે 300 થી વધુ જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તબીબો છે તે આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। મૃતક મહિલા જે તબીબ છે તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને આ જે હત્યારાઓ છે તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આજે આ કેન્ડલ માર્ચનું આયોજન છે તે જુનાગઢ શહેરના માર્ગો પર કરાયું હતું। જી અમારી સમગ્ર માહિતી બદલ આભાર। તો પશ્ચિમ બંગાળની ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે જૂનાગઢમાં પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી હતી। આ જ ઘટનાને લઈને જામનગરમાં પણ કેન્ડલ માર્ચ યોજાઈ હતી। પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મને હત્યા મામલે સમગ્ર દેશમાં હાલ અત્યારે ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। જામનગરમાં પણ કોલકાતાની જે સરકારી હોસ્પિટલમાં ઘટના બની છે તેના પડઘા પડ્યા છે, કેન્ડલ માર્ચ યોજાઈ હતી। ITRAના સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી હતી। સૌ કોઈ ન્યાયની માંગ કરી રહ્યા છે। મૌન રેલી યોજવામાં આવી હતી અને ફરી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। તો હોસ્પિટલમાં પણ પોલીસને સુરક્ષા માટે તૈનાત કરવાની માંગ કરાઈ છે। જામનગરમાં ડોક્ટર પર દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। તો ભારે સૂત્રોચ્ચાર સાથે જુનિયર અને સિનિયર ડોક્ટરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। ITRAના સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓએ આ રેલી યોજી હતી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય તેની સૌ કોઈ માંગ કરી રહ્યા છે। તો હોસ્પિટલમાં પણ પોલીસને સુરક્ષા માટે તૈનાત કરવાની માંગ કરાઈ છે। તો કોલકાતામાં થયેલી ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે। જામનગર ખાતે પણ કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું। સરકારી હોસ્પિટલમાં જે ઘટના બની છે તેના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા છે। તો આજ મુદ્દે આપણી સાથે વધુ માહિતી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જે સાગર, જામનગર ખાતે પણ જુનિયર અને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા મૌન રેલી યોજાઈ હતી, શું કહેશો? ચોક્કસ જો વાત કરવામાં જામનગરમાં જે RTIના વિદ્યાર્થીઓ છે, જુનિયર અને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જે મૌન રેલી યોજવામાં આવી હતી, જે કોલકાતાની ઘટનાને લઈને તમામ જે સરકારી ડોક્ટર છે તે તમામ જે ઘટનાને લઈને ઘેરા પડઘા પણ પડ્યા હતા અને હાલ જે હોસ્પિટલના જે સિનિયર અને જુનિયર જે વિદ્યાર્થીઓ છે તે હોસ્પિટલ ખાતે જે પોલીસ બંદોબસ્ત સાથે તૈનાત કરી અને અન્ય જે સરકારી જે ડોક્ટર છે તેને પણ સાથે રાખીને જે એક જે ન્યાયની માંગ કરવામાં આવી હતી અને હાલ જે સરકારી હોસ્પિટલ ખાતે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા પણ DKV સર્કલ ખાતે એકઠા થઈને જે વિરોધ દર્શાવ્યો હતો। જી સાગર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જામનગરમાં ITRAના સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી। ગાંધીનગરમાં જમીન બારોબાર પચાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે અને ભાજપના પૂર્વ ધારાસભ્યએ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે। રાયસણ કોબા ખાતે આવેલી તેમના સસરાની 11 અલગ અલગ સર્વે નંબરની જમીન હડપ કરવાના કાવતરા બદલ પોલીસે અમદાવાદના બાવડા સાથે જ સરદારનગર અને ગાંધીનગરના પેથાપુરમાં કુલ 7 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે।
સુરતના સચિન વિસ્તારમાં 2 દિવસ પહેલા જ એક 39 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. રવિન્દ્ર કુમાર નામના વ્યક્તિની હત્યા થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે અન્વયે પોલીસે તપાસ હાથ ધરતા જ બાતમીના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જીતેન્દ્ર કૈલાશ રાણેની ધરપકડ કરાઈ છે. ત્યારે ત્યારબાદની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. लगभग 1.5 दिन की पूछताछ के बाद में वो टूटा और उसने बताया कि रात को वो दोनों साथ में थे और दोनों ने नशा किया हुआ था और सुबह जब वो 4 बजे के आसपास दोनों में जो आरोपी है उसकी गर्लफ्रेंड को लेके बात शुरू हुई कि उसके गर्लफ्रेंड को यहाँ बुलाओ. बाद में मरण जनार जो है उसने नशे में उसकी वाइफ का और उसकी बेटी का नाम लिया कि अगर गर्लफ्रेंड को यहाँ नहीं बुला सकते हो तो अपनी वाइफ को और बेटी को यहाँ बुला लो. इस बात पे गुस्सा होके आरोपी ने वहाँ गैस का बाटला पड़ा हुआ था वो उठा के उसके सिर में 2-3 बार मारा और उसकी ऑन द स्पॉट डेथ हो गई. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે સોશિયલ મીડિયા કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું અને જેમાં જિલ્લા કક્ષા અને ત્યારબાદ સ્ટેટ લેવલની કોમ્પિટિશન કરવામાં આવશે. તો જેમાં સારા લોકોને હોદ્દાઓ આપવામાં આવશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસની વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં આવશે. રાહુલ ગાંધી લોકોના પ્રશ્નોને સંસદમાં ઉઠાવે છે, જેને પણ લોકો સુધી પહોંચાડવા માટે એક ટીમ બનાવવા માટે આ કેમ્પેઇનને લોન્ચ કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ ગોહિલ અને સોશિયલ મીડિયા પ્રભારી કે શાસ્ત્રીએ આ કેમ્પેઇન લોન્ચ કર્યું હતું અને વધુમાં વધુ લોકોને જોડવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે. सोशल मीडिया के माध्यम से लोकसभा चुनाव में और निरंतर चाहे वो संसद की बात हो या सड़क की बात हो, सोशल मीडिया के माध्यम से जिस तरीके से कांग्रेस पार्टी की विचारधारा और कांग्रेस पार्टी के हमारे सम्मति से सर्वसम्माननीय नेता आदरणीय राहुल गांधी जी की बात को जन जन तक पहुंचाने का प्रयास कर रहे हैं. અમદાવાદ શહેરની નવી પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કર્મીઓએ આત્મહત્યા કરી છે. કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ કર્મીએ જીતેન્દ્ર વાઝા નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. તો આ પોલીસ કર્મીએ ઇન્સાસ રાઇફલથી આપઘાત કર્યો છે અને 2 દિવસ પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર તેમને મૂકવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા જ રાઇફલને 20 જેટલા કારતૂસ પણ આપ્યા હતા. હાલ તો પોલીસ કર્મીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ હેડક્વાર્ટરમાં વહેલી સવારે જ ધ્વજવંદનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. વડોદરામાં બેગમ શોહરના પાક સંબંધોમાં ત્રીજી વ્યક્તિની બાદશાહ બનવાની નાપાક ઘેલછાએ એક નિર્દોષનો ભોગ લઈ લીધો છે. એક યુવકના પ્રેમમાં પાગલ પત્નીએ પ્રેમી સાથે મળીને એવું તરકત રચ્યું કે નિર્દોષ પતિ રાત્રે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ નહીં. પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ભલે ગમે તેટલો શાતીર હોય, કાયદાના સકંજામાંથી બચી શકતો નથી. બસ વડોદરામાં પણ કંઈક આવું જ બન્યું છે. પરિવાર અને પોલીસની શંકા સાચી ઠરી છે અને એક પોસ્ટમોર્ટમ રિપોર્ટે જ તમામ રાઝ ખોલી નાખ્યા હતા. તારીખ 12 રાત્રિના 12:15 થી 13 તારીખના વહેલી સવારે 7:45 વાગ્યા દરમિયાન આજે મોહમ્મદ હમજા છે તનસુજવાલા, તેમનું બંનેએ તેમની પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ નામના ઈસમે મોઢું તથા ગળું દબાવી અને મોત નિપજાવેલ છે. દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણીની ખરીદી અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે પર્વમાં ભાઈ પોતાની બહેનને એક યાદી સ્વરૂપે કંઈક ને કંઈક ગિફ્ટ આપતો હોય છે. આજનું યુવાધન ખાસ કરીને ઓનલાઈન ખરીદીનો મોહ વધુ રાખે છે. તો રક્ષાબંધન પર્વના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સાયબર માફિયાઓ સક્રિય થઈ ગયા છે. હાલમાં રક્ષાબંધન ગિફ્ટ માટે ફિશિંગ લિંક મોકલીને સાયબર માફિયાઓ લોકોને ફસાવી રહ્યા છે. એક લિંક મોકલી એના માધ્યમથી આઈફોન અને લાખો ડોલર રૂપિયા આપવાની લાલચ પણ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ આ લિંક ખોલતાની સાથે જ કોન્ટેક્ટ ડિટેલ્સ, આઈપી એડ્રેસ સહિત મહત્વના ડેટા ચોરી કરી અને ગઠિયાઓ ખાતા સાફ કરી નાખે છે.
રાજકોટમાં રૈયા ચોકડી પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેવાસીઓની જાણ બહાર જ ડુપ્લિકેટ સહી કરી સ્માર્ટ 20 મીટર ફિટ કરી દેવાયા છે, જે કેસમાં ગાંધીગ્રામના પોલીસ ઇન્સ્પેક્ટર ભૂમિકા અકબરીને તપાસ કરવા જેવું કોઈ લાગતું નથી. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે એક મૃતક મહિલાની નકલી સહી કરીને તેના ફ્લેટ માટે સ્માર્ટ 20 મીટર ફાળવી દીધું છે. આવડું મોટું કારસ્તાન હોવા છતાં અને અરજી કર્યાને આજે 61મો દિવસ થયો છે, પરંતુ પીઆઈ કારસ્તાન કરવાવાળા કોન્ટ્રાક્ટર અને પીજીવીસીએલના બે જવાબદાર અધિકારીઓને છાવરી રહ્યા છે. ભાવનગરમાં એક પણ કામના પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થતા ન હોવાનું સામે આવ્યું છે, ત્યારે વિકાસની વાતો વચ્ચે વર્ષના બદલે 3.5 વર્ષે પ્રોજેક્ટના કામ અધૂરા જોવા મળી રહ્યા છે. રવેચી ધામનું કામ 1 વર્ષના બદલે 3.5 વર્ષે પણ અધૂરું જોવા મળ્યું છે. આ પ્રોજેક્ટમાં 5 સિટી એન્જિનિયર બદલાઈ ગયા છે, તેમજ 3 ચેરમેન પણ બદલાયા છે અને 2 કમિશનરની બદલી પણ થઈ ચૂકી છે. તેમ છતાં પણ આ પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો. દેશભરમાં આજે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધારાસભ્ય શૈલેષ પરમાર, શહેજાદ ખાન પઠાણ, હિંમતસિંહ ગોહિલ અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને સંબોધન કર્યું હતું. કોંગ્રેસની વિચારધારા અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવાની હાકલ પણ કરી હતી. हमारे लोगों ने कहा कि सही इतिहास सिखाना चाहिए और बच्चों का इस्तेमाल ऐसे नहीं होना चाहिए, तो उसके ऊपर से FIR करना. मैं मानता हूँ भाजपा को विनाश काले विपरीत बुद्धि, आखिर जनता जनार्दन है, देख रही है. गलत पावर का उपयोग जेल में डालने से ना कंस का शासन ना अंग्रेज का शासन सलामत रहा था. तो ऐसी FIR से कांग्रेस के हमारे नेता ना डरे हैं ना डरेंगे. थैंक यू. સમગ્ર દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે અને ત્યારે અમદાવાદમાં પણ 78મા સ્વતંત્રતા દિવસની પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી થઈ હતી. આ ઉજવણી દરમિયાન પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલો હાજર રહ્યા હતા. આ સાથે જ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ કર્મીઓને સીપીના હસ્તે મેડલ પણ એનાયત કરાયા હતા. સાથે જ પોલીસે કરેલા સરાહનીય કામગીરીની પ્રશંસા પણ કરાઈ હતી. સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે એ બદલ હું આપ તમામને અભિનંદન પાઠવું છું. આજે આપણે સ્વતંત્રતા સેનાનીઓ કે જેને આપણે પ્રાણોની આહુતિ આપી, બલિદાન આપ્યા, એને પણ યાદ કરીએ કે આપણે આજે સ્વતંત્ર છીએ. અને હું કહી શકું કે પોલીસની કામગીરી પણ સતત સ્વતંત્રતા દિવસ એટલે 1947થી સતત સારી થવા લાગી છે. આપણી પાસે ખાસા જે જુઓ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ગાડીઓથી માંડીને કોમ્યુનિકેશન અને બધી જ રીતે આપણે સજજ છીએ. અમદાવાદમાં શાહીબાગ ખાતે લાંચ રિશ્વત વિરોધી બ્યુરોના નિયામક શમશેર સિંઘ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને કર્મચારીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાથે જ ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો સંદેશ પણ આપ્યો હતો. નિયામક શમશેર સિંઘ દ્વારા CARE પ્રોગ્રામ અંતર્ગત કુલ 45 ફરિયાદોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. भ्रष्टाचारनी विरोध में लड़ाई में नागरिक સૌથી મોટી એક જવાબદારી નિભાવતા હોય છે અને એ અમારી લડાઈમાં એક ભાગીદારી હોય છે. એ ફરિયાદ લઈને આવતા હોય છે તો નાગરિકને પ્રોત્સાહન મળે અને બીજા નાગરિકો ફરિયાદ લઈને આવી શકે એટલા માટે એમને સન્માન કરીએ છીએ. 78મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે જૂનાગઢમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જૂનાગઢની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ પણ કર્યું હતું. આજે 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિવસ, આ દિવસની ઉજવણી જૂનાગઢ ખાતે ભવ્ય રીતે કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં તમામ વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો અને વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. ધ્વજવંદન બાદ સારી કામગીરી કરનારને
કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજકોટના જેતપુરમાં 78માં સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. જેતપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહીવટીતંત્ર દ્વારા આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં જામકંડોરણાના ધારાસભ્ય જે.એસ. રાંદડિયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. વહીવટીતંત્ર, રાજકીય નેતાઓ તેમજ મોટી સંખ્યામાં બાળકો અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. 78માં સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશની અંદર ભારે આનંદ અને હર્ષ સાથે ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આજે જેતપુર શહેર ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. શહેરના નાગરિકો, વહીવટીતંત્ર અને બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી છે. સૌ દેશવાસીઓને 78માં સ્વાતંત્ર્ય પર્વની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. રાજકોટમાં સેન્ટ્રલ જેલ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ 78માં સ્વતંત્રતા પર્વની મધ્યસ્થ જેલમાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. રાઘવ જૈન હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેલની અંદર સારી કામગીરી કરવા બદલ બંદીવાનોને પ્રશંસાપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ મધ્યસ્થ જેલના 2 કેદીઓને મુક્ત કરાયા છે. તો આ કાર્યક્રમમાં જેલના તમામ અધિકારી તેમજ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. स्वतंत्रता किसी भी देश या व्यक्ति के लिए बहुत ही आवश्यक होती है और इसी उम्मीद पर राजकोट सेंट्रल जेल के जितने भी इनमेट्स, बंदीवान भाई और बहनें हैं वो इसी राह देखते हैं कि किस दिन वो अपनी सज़ा पूरी करें और बाहर निकल के अपनी स्वतंत्रता भोगें और साथ में अपना नया जीवन व्यतीत करें. રાજકોટના જસદણમાં સાધુ સંતોએ આઝાદીના પાવન પર્વની ઉજવણી કરી હતી. જસદણના વિછિયા રોડ પર આવેલ ગંગાચાર્ય પીઠમ શ્રી બાલાજી ધામ આશ્રમ ખાતે ઉજવણી કરાઈ હતી. રાષ્ટ્રધર્મથી વધારે કોઈ મોટો ધર્મ નથી. રાષ્ટ્રધર્મ એ સર્વોપરી છે. આ સાથે જ સમાજને સંદેશો આપવામાં આવ્યો હતો અને ભારતમાં વસતા તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભકામના પણ પાઠવાઈ હતી. રાજકોટના ઉપલેટામાં સમધિયાળા માધ્યમિક શાળા ખાતે 78મો તાલુકા કક્ષાનો 15 ઓગસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર મહેશ ધણવાણીના વરદ હસ્તે ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 1 થી 8માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય કાર્યક્રમ ઉપલેટા તાલુકાના સમધિયાળા ગામે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર બાળકો તેમજ પ્રજાજનોએ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. આ કાર્યક્રમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલ છે તેમજ સન્માનિત જે લોકો છે તેમને સન્માનિત પણ કરવામાં આવેલ છે. એમની આ વખતે વરણી થયેલી છે એટલે તાલુકા લેવલનો કાર્યક્રમ અમારા ગામમાં થયેલો છે. અમારી શાળાની અંદર આ વખતે ખૂબ જ હર્ષોલ્લાસ, ઉચ્છરાંગ, ઉમંગથી દેશભક્તિ સહિતના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અહીંયા ઉજવેલા છે. આ કાર્યક્રમની અંદર શ્રી મામલતદાર સાહેબના હસ્તે ધ્વજવંદન થયેલું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારી કચેરી તેમજ શાળા કોલેજોમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે અને ત્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ઇન્કમટેક્સના કર્મચારીના દીકરા દીકરીમાં સારા માર્ક્સ લાવનારને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જોઈન્ટ કમિશનરે કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. मैं आशा करता हूँ कि हम 2047 तक इस अमृत काल के पीरियड में हम बहुत ही जल्दी एक विकसित राष्ट्र की ओर आगे बढ़ेंगे. एक विकसित राष्ट्र बनने में आयकर विभाग का एक बहुत बड़ा योगदान होता है. मैं आशा करता हूँ कि सारे लोग इस आयकर विभाग के साथ में देश को एक विकसित राष्ट्र बनाने की ओर काफ़ी मदद साबित करेंगे. ભાવનગર શહેર કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી મહાનગરપાલિકાની મેયરની ઉપસ્થિતિમાં કરાઈ હતી. ભરતનગર ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરત બારડના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અહીંયા ભરતનગરમાં સ્કૂલમાં, પ્રાથમિક સ્કૂલમાં યોજાયો. ખૂબ સારું આયોજન. ભારતની એકતા, અખંડિતતા બતાવવા માટેનો આ કાર્યક્રમ
બાળકોએ 4 કૃતિ પણ ખૂબ સુંદર રજૂ કરી. ભારતીયતાનું ગૌરવ અપાવે તેવા કાર્યક્રમ કર્યા. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં મોવાડા ગામની કુમાર પ્રાથમિક શાળામાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સંદીપ મહેતા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વહીવટી કચેરીએ ગ્રામ પંચાયતના વિકાસ માટે 5 લાખનો ચેક પણ અર્પણ કર્યો છે. તો વિશેષ યોગદાન આપનાર આરોગ્ય શાખા, શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના કર્મનિષ્ઠ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા. કેશોદ તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો એટલે કે 15મી ઓગસ્ટ 2024 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગ્રામ્ય કક્ષા એટલે કે મોવાડા ગામે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી છે. આજના કાર્યક્રમમાં માનનીય પૂર્વ ધારાસભ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જુદી જુદી કચેરીના અધિકારી કર્મચારીશ્રીઓ તેમજ અહીંની શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને ખૂબ ઉત્સાહભેર આજના આ કાર્યક્રમની ઉજવણી કરેલ છે. સુરતના અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગો લહેરાવ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓનું સન્માન કરીને સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. આ સાથે જ સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીમાં પોલીસ દ્વારા વિવિધ કરતબ બતાવવાની સાથે મોટી પરેડ પણ યોજવામાં આવી હતી. આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણે સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ. આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથોસાથ સુરત શહેર પોલીસ આપની પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.